જીએસટીવીના કાર્યક્રમ મતદારો બોલે છે માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। જીએસટીવીની ટીમ આવી પહોંચી છે આજે બાબુનગર વોર્ડમાં, જે પૂર્વ ઝોનમાં આવેલો છે આ વોર્ડ છે તે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીંયા જે વોર્ડ છે તેમાં જે ડાયમંડ માર્કેટ છે તેમજ જે અગરબત્તી બનાવતા જે કારખાના પણ છે તે અહીં આવેલા છે અને તેને જ કારણે જે આ વોર્ડ છે તે જાણીતો છે। આ વોર્ડમાં વિકાસ કાર્યો થયા હોવાની વાત જે કોર્પોરેટરો કરી રહ્યા છે, ત્યારે કોર્પોરેટરે કેવા કામો કર્યા છે, કેટલા કામ અધૂરા છે, લોકો શું ઈચ્છે છે, પરિવર્તન માંગે છે કે પુનરાવર્તન માંગે છે, તે તમામ સવાલોના જવાબ મેળવીશું આજે આ વોર્ડમાંથી। કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્યને સમય નથી અહીંયા જોવા આવવાનો। અમારી જે પરેશાની છે એ કોઈ જોવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી। શું કરવાનું અમારે? પેલા સરસ રોડ સરસ હતો, બધું સારું હતું। અત્યારે આ ખોદીને જતા રહે પછી કોઈ સામું જ નહીં જોતા। અમારા પગના તળિયા ઘસાઈ જાય ને તો પણ ગટર લાઈન વાળા નથી આવતા, બરોબર? કામ થયું જ નથી। આ ખોદીને જતા રહે। અમે અહીંયા પાણી બધું નાખ્યું છે, સરખું કર્યું અમે અમારી જાતે। બાપુનગર વિસ્તારમાં જે બાપુનગર જનરલ હોસ્પિટલનો જે રોડ છે તે રોડ ખોદી નાખવામાં આવ્યો છે। તંત્ર દ્વારા 3 મહિનાથી જે આ લાઈન નાખવાની જે કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ જે મંથર ગતિએ ચાલતા કામને કારણે જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી છે। ખરાબ રસ્તા છે, સાથે પાણીની સમસ્યા છે, તો અન્ય પણ જે સમસ્યાઓ છે તે બાપુનગર વિસ્તારમાં જોવા મળી રહી છે। તો વાત કરીશું જે લોકો છે તે લોકો સાથે કે કયા પ્રકારની જે હાલાકી છે તે પડી રહી છે, ખાસ કરીને જે આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે તેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપનું નામ? ગૌરીબેન મેરિયા। ગૌરીબેન, જે રોડ ખોદી નાખવામાં આવ્યો છે કેટલા સમયથી ખોદેલું છે આવું? 3 મહિનાથી। અને માટી ગળામાં જાય, શરદી ખાંસી થઈ જાય, બીમાર થઈ જાય। આ માટી બધી ઉડી ઘરમાં આવે, કેટલું સાફ કરવું અમારે? રાતે ઊંઘી તો ગળામાં બેસી જાય। હા, 6 મહિનાથી આવું છું। ના, હજી કોઈ રજૂઆત કરી નહીં। આ પહેલ ફેરું આવ્યા એટલે કરી। હા, એ લોકોનું કામ છે તો એ લોકોને કરવું જોઈએ ને, કાંઈ અમારું થોડુંક છે। તમારી દુકાન છે અહીંયા? મારી દુકાન છે અહીંયા રાધેશ્યામ ટ્રેડિંગ કંપની કરીને। આ અહીંયા રોડ ઉપર ખાડું ખોદી દીધું અને આ જો મારું પગ ફ્રેક્ચર થઈ ગયું છે। જો આ રહ્યું। હવે આનું કોનું કહેવા છે? આ ખાડું ખોદી તો પડી ગયું, હવે કોને કહેવા જવાનું? કામ થયું જ નથી। આ ખોદીને જતા રહે। અમે અહીંયા પાણી બધું નાખ્યું છે, સરખું કર્યું અમે અમારી જાતે જ કર્યું। કોઈ આવ્યું જ નહીં, ખોદી ખાધીને જતા રહે। જો અહીંયા બેનર લગાવી દીધા છે, આ રસ્તો બંધ છે, કરવાનું શું, કોને કહેવાનું? અચ્છા, તમને લાગે છે કે જે કોર્પોરેટરો હતા એ યોગ્ય કામ કરતા હતા, કામગીરી કરી છે? કઈ કામગીરી કરી છે, પણ હવે શું કરે એ લોકો બી શું કરે? ખોદી મૂકી દે। શું કરવાનું? રોડ તો બનાવવો જોઈએ। તમારું નામ? જસુબેન મકવાણા। જસુબેન, પહેલા તમે બાપુનગરમાં કેટલા વર્ષથી અહીંયા રહો છો? એટલે મારા 70 વર્ષ થયા। હા, બાપુનગરમાં રહ્યું। પેલા સરસ હતું, અત્યારે આવું બધું થઈ ગયું। સારું હતું પેલા તો। પેલા સરસ રોડ સરસ હતો, બધું સારું હતું। અત્યારે આ ખોદીને જતા રહે પછી કોઈ સામું જ નહીં જોતા। 3 મહિના થઈ ગયા, કોઈ આવતું નથી। ગટર લાઈનમાં પાછળ ગટર એવી ઉભરાય ને તો બહાર પાણી આવે બધું। હવે અમારા ગંદુ પાણી નકરું આવે, પીવાનું ગંદુ પાણી આવે, તો કોઈ સાંભળતું નથી અમારું। બીજું શું સમસ્યા છે? કોર્પોરેટર આવે છે પહેલા શું સમસ્યા? એમને ત્યારે પેલા પ્રથમ કોર્પોરેટરો 5 વર્ષમાં એકવાર જ્યારે વોટ લેવાના હોય ને ત્યારે દેખાય। જો આજે કેટલા કે વર્ષ થઈ ગયા, મારા અહીંયા 40 વર્ષ થઈ ગયા, બરોબર। 40 વર્ષની સુધી અમે આ પહેલી વાર જોયું કે આજે 3 મહિના થઈ ગયા, તો 3 મહિનાની અંદર કોઈ કોર્પોરેટર નહીં, કોઈ સાહેબ નહીં, કોઈ પણ નહીં, બરોબર। આ લાઈન કપાઈ ગઈ તો અમારા જાતે અમારે 10-10 હજાર રૂપિયા અમારો ખર્ચો થયો, તો એ લોકોની ફરિયાદમાં આવે છે કે એમને કરવાનું કે અમારે કરવાનું, એમ બરોબર? કે આ લોકો કોર્પોરેશન વાળા એવું કહેવા માંગે છે કે આ ગેરકાયદેસર છે, તો અમને પાછળની લાઈન અમને આગળ આપી દે તો આ ગેરકાયદેસર ના ગણાય। આજે અમે આગળનું પાછળનું પાણી નથી આવતું ત્યારે અમે આગળની લાઈનમાંથી લીધું ને। કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, બાપુનગરમાં પણ છે તે વિકાસના કામો છે તે કરવામાં આવ્યા હોવાનો દાવો છે તે કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તમે જોઈ શકો છો કે જે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો
જે નાનકડી જે નદી જેવા દ્રશ્યો છે તે જે દ્રશ્યો છે તે લાલ બહાદુર શાસ્ત્રી એપાર્ટમેન્ટ કે જે બાપુનગર વિસ્તારમાં આવેલું છે તેના દ્રશ્યો છે. જે ડ્રેનેજની સમસ્યા છે તે છેલ્લા કેટલાય સમયથી છે તે ઉકેલાતી નથી. તો ડ્રેનેજ ઉભરાવાની સાથે સાથે જે ગંદકી છે તે ગંદકીની સમસ્યા પણ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે જે ડ્રેનેજ અને જે પાણી જેવી પ્રાથમિક જે સુવિધા છે તે સુવિધા માટે પણ છે તે લોકોને છે તે ફરિયાદ કરવી પડે છે. ફરિયાદનો ઉકેલ આવતો નથી. ત્યારે વાત કરીશું જે બહેનો સાથે. આપનું નામ? ગોમતીબેન. ગોમતીબેન, આ ડ્રેનેજની ઓવરફ્લો થઈ રહી છે, ડ્રેનેજની સમસ્યા છે, કેટલા સમયથી? છેલ્લા 12 મહિનાથી આવું ચાલે છે. 2 વર્ષથી ફરિયાદ કરી છે? કેટલી વાર ફરિયાદ કરી, કેટલી વાર ગયા અમે, કેટલી વાર ગયા, કોઈ આવતું જ નહીં. કોઈ નથી આવતું. ના. તો શું થાય છે આને કારણે? હવે શું કરીએ, અમારે તો રસ્તા બંધ થઈ ગયા, નીકળવાનું ક્યાં થઈને? તમે શું કહેશો? કેટલી ફરિયાદ કેટલી કરી? ફરિયાદ તો બધા કરીએ. ફરિયાદ કરી સાફ કરવા આવે છે પછી જતા રહેશે, જોઈ જતા રહે ને. આ 2 વર્ષથી હેરાન થઈ ગયા અમે, એટલે અમારે નવી ગટર લાઈન નાખવી છે. અચ્છા, અને ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થાય છે, ડ્રેનેજ, એ સિવાય પાણીની સમસ્યા, બીજી કઈ સમસ્યા? પાણી નીકળે છે, ગટરનું નીકળે, બે કોઈ સમસ્યા નહીં કે ગટરનું પાણી ઉભરાય. પીવાના પાણીમાં આવે? પાણી પીવાનું આવે, અમુક ટાઈમે આવે. પાણીમાં ગટરનું પાણી આવે છે, પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે. હા, અને મચ્છર, ડેન્ગ્યુ મચ્છરો પડી ગયા છે નખરા. હા હા, એમાં ગંદકી ઈયળો ને એવું આવે છે પીવાના પાણીમાં. અહીંયા કેટલા મકાનો છે? 168 12 બ્લોક. 6 નંબર 7 નંબર 8 નંબર 12 નંબર 14 નંબર બધાયમાં આ સમસ્યા છે. આ સમસ્યાનું કોઈ સમાધાન છે જ નહીં. કોર્પોરેટરો આવે છે ખરા? આવે છે. આઈને જોઈને જતા રહે, થોડું સરખું કરે પછી પાણી જતું રહે, પાછું કે થઈ ગયું સરખું, પાછું હતું અનવે. છેલ્લા 2 વર્ષથી ફોટા પડે, આઈને જતા રહે. હા, આઈને જતા રહે. ના, સરખું કરે થોડું ઘણું. એમ તો 2 દિવસ જાય પાણી તો આવે જ રોજ, પણ થોડું જાય, થોડું આવે. આવું તો રહે છે જ રોજ માટે. અચ્છા, નાના નાના બાબા છે, અહીં ગટરનું પાણી કેટલું ઉભરાય છે. આ સમસ્યા 2 વર્ષથી છે, કોઈ એક્શન કોઈ લેતું નથી. કેટલી પણ કમ્પ્લેનો કરી છે પણ કોઈ એક્શન લેતું નથી. સરકારી વાળા પણ કોઈ એક્શન લેતા નથી. અચ્છા, ચૂંટણી આવે છે હવે, બરાબર? ખાલી વોટ આવવાનો હશે ને મેડમ તો બધા આવશે, બાકી કોઈ ને કોઈ એક્શન લેતું નથી. ચૂંટણીમાં શું કરશો? પરિવર્તન, પુનરાવર્તન? ના, જ્યાં સુધી હવે સરખું નહીં થાય ત્યાં સુધી અમે કશું જ નહીં કરીએ. હવે વોટિંગ નહીં આપીએ હવે. ના, અમારા ઘરમાં નાના નાના બાળક છે, કેટલા મચ્છર આવે છે તમે જુઓ. કોને આપશો? પરિવર્તન કરશો, પુનરાવર્તન? ના, અમે ના થાય તો વોટ જ નહીં આલવાનું કોઈને. જે પરિવર્તન કરશે ને એમનો વોટ આપી. હા, અમને જે સારું કરી આપશે ને ગટરનું તો જ અમે વોટ આપશું. વચન તો બધા આપે છે, કોઈ આવતું જ નથી જોવા. તમે આપશો વચન તો હવે આવશે એટલે કે અમે કરી આપશું તો વોટિંગ આપશું, નકર વોટિંગ 168 ના વોટ નહીં મળે. પેલું સારું હતું, બધું કામ રેગ્યુલર થતું હતું. કોંગ્રેસના રાજમાં હવે કામ સારું નહીં થતું. હવે તમે લોકો પહોંચી વળો. આ પાણીની ટાંકી, આ મેટકેની પાણીની ટાંકી તોડાઈ જશો તો શું ધ્યાનમાં રાખશો? તમારે શું જોઈએ છે? તમે વોટિંગ કરવા જશો ને, મત આપવા જશો ચૂંટણીમાં, તો શું ધ્યાન રાખશો? કોને આપું? કોને આપશો? સાચો માણસ હોય એને આપું, જે અમારું સાંભળે અને અમારું કામ કરે એને આપું. લાલચ નહીં જોઈતી મારે, એની ચાય પીવી નહીં, પણ મારું કામ થવું જોઈએ. સારંગપુરની પાણીની ટાંકી જે તૂટતી નથી, એ ક્રેન બોલાવીને તોડવી પડી. અત્યારે પુલ બનાવે છે ને, 1 વર્ષમાં 2 વખત તો પુલ તૂટી જાય છે, રસ્તા તૂટી જાય છે. બતાવો, એ સિમેન્ટ ને માટી કઈ વાપરે છે? હા, બસ એટલા માટે મેં કીધું કે ભાજપ સરકાર ચોર છે. મળતિયાઓના પૈસા વાળા કરવાના અને ગરીબોને ગટરો મરાવવાનું. હા, અને ગરીબોના જ વોટ લઈશ, પૈસા વાળા તો વિદેશમાં રહીશ. આ જો આ 3 આ છે, આ બોર્ડ મારીને ગયા છે પણ તો બી એ લોકો કઈ એક્શન લેતા નહીં. હા, ખાલી આ બોર્ડમાં વોટ લેવાનો ત્યાં સુધી બોર્ડ મારે છે, બાકી કઈ એક્શન લેતા નથી. હા, બસ પતી ગયું. હા, ખાલી આ જાહેરાત જ કરે છે મેડમ વોટ લેવા માટે. તો લોકોનો આક્ષેપ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે નેતાઓ છે, કોર્પોરેટરો દેખાય છે, બોર્ડ મારે છે, તકતીઓ લગાવે છે, પરંતુ જ્યારે પ્રજાની પ્રશ્નો
સમસ્યા ઉકેલવાની વાત આવે છે ત્યારે માત્ર ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે. તો જે ડ્રેનેજ ને પાણીની સમસ્યાથી ત્રસ્ત જે આ લોકો છે તે લોકોએ હવે જે સમસ્યા ઉકેલાય તેને જ છે તે વોટ આપવાનું નક્કી કરવામાં નિર્ણય કર્યો છે. સાથે સાથે જે મત લેવા માટે આવવું નહીં તેઓ પણ છે તે બેનર લગાવવાનો જ્યારે નિર્ણય કરવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે આ મતદારો છે, જે નારાજ મતદારો છે, તેઓને રીઝવવામાં જે ઉમેદવારો છે તે સફળ થાય છે કે કેમ. બાપુનગરમાં જે ડાયમંડ માર્કેટ છે તે જાણીતું છે ત્યારે જે ચૂંટણીને લઈને જે જીએસટીવીની ટીમ છે તે આવી પહોંચી છે બાપુનગરના ડાયમંડ માર્કેટમાં અને અહીંયા જે ટીમ છે ચૂંટણીની જે આવી રહી છે તેની અંગે જે વેપારીઓ છે તેઓની પાસેથી મત જાણશે. આપનું નામ? વિરેન્દ્ર પટેલ. વિરેન્દ્રભાઈ, ચૂંટણી આવી રહી છે, બાપુનગર વોર્ડ છે, જે ટર્મ પૂરી થઈ કોર્પોરેટરોએ કયા પ્રકારનું કામ કર્યું, વિકાસ થયો છે બાપુનગર? બાપુનગરમાં વિકાસોમાં એવું છે કે જે રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ હતા એને રિવર્સ રાઉન્ડ મારી દીધા. જ્યાં જે કામ કરવાની હતી કામગીરી એ તો થઈ જ નથી, એ તો અધૂરી રાખી દીધી. અને જે નહોતું કરવાનું, જે ખોટા દેખાવ કર્યા, રોડને ખોતરી નાખ્યો અને નવો રિવર્સ રાઉન્ડ માર્યો. રિવર્સ રાઉન્ડની કોઈ જરૂર નથી, રોડ તો અહીંયા કમ્પ્લીટ હતો. જ્યાં ખાડાઓ છે મોટા મોટા એ તો એ જગ્યાએ એ લોકોએ સમારકામ કર્યું જ નથી. બરાબર છે. હવે રિવર્સ કોર્પોરેશનના ખોટા ખર્ચાઓ માથે મૂકી દીધા. રિવર્સ રાઉન્ડના કોન્ટ્રાક્ટરોને સારા મળ્યા, એ લોકોના વાલા સોયાઓને. બાકી બીજું આ સિવાય કઈ લોકોનું કામ નથી. જે નથી કરવાનું કર્યા કરે છે. એટલે ટૂંકમાં વિકાસ જોઈએ એવો થયો નથી? ના, વિકાસ થયો નથી જોઈએ તેઓ વાત કરી રહ્યા છે. સર, તમે શું કહેશો, શું બાકી છે હજુ બાપુનગરમાં? બાપુનગરની અંદર તો ઘણું ખરું બાકી છે. આમાં કંઈ થયું જ નથી એવું કહે તો ચાલે. 5 વર્ષની અંદર આ લોકોએ ખાલી ફતવા જ કર્યા છે, કોઈ કામ કર્યા નથી. લોકોની ઉપર એટલા બધા ટેક્સ નાખી દીધા છે કે એ બિચારો ટેક્સ ભરીને થાકી ગયા છે. જો આ ઇલેક્શન પછી કોર્પોરેશનની સદબુદ્ધિ જો ભગવાન આપે અને ટેક્સ જો નાબૂદ કરે તો આ લોકોને થોડી કમર થોડી સીધી થાય. એટલે કયા પ્રકારનો જે પ્રોપર્ટી ટેક્સ આવે છે એમાં ઘટાડાની વાત કરી રહ્યા? પ્રોપર્ટી ટેક્સ ઘટાડવાની અમે વાત કરી રહ્યા છીએ. પ્રોપર્ટી ટેક્સ ઘટાડે અને બીજું કે ઇલેક્ટ્રિસિટીની અંદર થોડી રાહત આપે તો આ ધંધો થોડો ઘણો ચાલી શકે. બાકી આ ધંધો હવે ચાલે એમ છે નહીં. તો ડાયમંડ માર્કેટના જે લોકો છે તે કહી રહ્યા છે કે જે કોર્પોરેશન છે તે કોર્પોરેશન દ્વારા થોડો જે પ્રોપર્ટી ટેક્સ છે તે ઘટાડવામાં આવે. બાપુનગર વોર્ડમાં જે ભાજપના જે કોર્પોરેટરો છે જેની ટર્મ પૂર્ણ થઈ છે તેમજ જે ભાજપના કાર્યકર્તાઓ છે તો સાથે આપણી સાથે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ પણ છે વાત કરીશું તેઓ લોકો સાથે કે કયા પ્રકારનો જે વિકાસ છે તે વિકાસ ભાજપ દ્વારા કરવામાં આવે છે. તો સાથે કોંગ્રેસ સાથે પણ વાત કરીશું. પ્રકાશભાઈ, તમારાથી શરૂઆત કરીશ. જે તમારી ટર્મ પૂર્ણ થઈ છે 5 વર્ષની, કઈ રીતનો જે બાપુનગરમાં છે તે વિકાસ કરવામાં? બેન, ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે અમે 2021માં અહીંયા ચૂંટણી લડ્યા અને જીત્યા. એ દરમિયાનમાં ઇલેક્શન લડતી વખતે દરેક ચાલીમાં સોસાયટીમાં હાઉસિંગ બોર્ડના વિસ્તારોમાં જવાનું થયું અને જ્યાં પણ અમે ગયા ત્યારે એક ડાયરીમાં નોંધ કરતા ગયા કે વિસ્તારના લોકોની પ્રાયોરિટી કયા કામની છે, પ્રાથમિકતા કયા કામની છે. મોટાભાગના લોકોએ 70% કરતાં વધુ લોકોએ એવું કહ્યું કે આ બાપુનગર વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન છે આ જે તળાવ છે એની અંદર દુનિયાભરનું જે મચ્છરોનો ઉપદ્રવ છે એની ફરિયાદો વ્યાપક પ્રમાણે હતી ને તળાવના વિકાસનો મુદ્દો હતો. જે તળાવ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે, જેમાં અત્યારે આપણે બધા અહીંયા ઊભા છીએ, આપ જોઈ શકો છો. તળાવની ફરતે જે દિવાલ હતી એ દિવાલને તમામ જગ્યાએથી રસ્તા હતા, અંદર જવાની જગ્યાઓ બનાવેલી હતી અને અંદર લોકો પ્રવેશી શકતા હતા કોઈ પણ પ્રકારના કંટ્રોલ વગર. એ તળાવને બિસ્માર હાલતમાંથી ઉપાડી અને અત્યારે આપ જોઈ શકો છો એ કાંકરિયા લેવલનું એક કાંકરિયા મોડલનું કુલ અંદાજિત 35 કરોડના ખર્ચે કાંકરિયા લેવલનું આ તળાવ અહીંયા ડેવલપ થઈ ગયું છે. જ્યાં સિનિયર સિટીઝનો માટેનો પાર્ક છે, જ્યાં યુવાનો જે પોલીસમાં કે આર્મીમાં જવા માગતા હોય એ યુવાનોને દોડવા માટે, પ્રેક્ટિસ કરવા માટે, ફિઝિકલ એક્ઝામની તૈયારી કરવા માટેની અહીંયા ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વર્ગસ્થ અંબાલાલ કોટા પાર્ટી પ્લોટ અહીંયા લોકાર્પિત કરી દેવાયો છે, જે મારી જાણ મુજબ આ વિસ્તારની અંદર સૌથી મોટો સરકારી પાર્ટી પ્લોટ છે. 4000 વારના પાર્કિંગ સાથે, પેવ્ડ પાર્કિંગ સાથે આ પાર્ટી પ્લોટની વ્યવસ્થા છે. ખૂબ મોટો પાર્ટી પ્લોટ. માત્ર 15,000ની નજીવી રકમની અંદર
લગ્ન કે કોઈ પણ પ્રસંગ કરવા માટે અહીંયા ઉપલબ્ધ છે અને શહેરીજનોને કામમાં આવી રહ્યો છે. તો પ્રકાશભાઈ વાત કરી રહ્યા છે કે જે આ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ છે તેના ડેવલપ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ, સ્ટેડિયમ ડેવલપમેન્ટની વાત ભાજપ દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? પહેલાં તો ભાજપે જાણવું જોઈએ કે આ સ્ટેડિયમનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ. જો ભાજપના પગલાં હોત તો નામ જ ના આપત. આ કોંગ્રેસે વિકસાવેલું છે. મકાન બનાવીએ અને ચૂનો કરીએ એટલે મકાન એને બનાવ્યું ના ગણાય. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10-15 વર્ષની અંદર અહીંયાથી જે કૌભાંડો કર્યા છે રેતીના અને આ તે, એ ભાજપના લોકો પણ જાણે કે બધા સારા બી ના હોય ને બધા ખરાબ પણ ના હોય. કદાચ સનિષ્ઠ માણસો કાર્યકર્તાઓ આવશે પણ મોટા અજગરોએ આપણા હાથમાં કાંઈ આવવા નહીં દીધું હોય. અહીંયા કૌભાંડનું એક આ બની ગયું છે. વાત બીજી કરીએ આપણે કે તમે સાંભળ્યું હશે અને જીએસટીવી જાણે છે કે જ્યારે કાંકરિયા પ્રાઇવેટ થઈ ગયું, 2000 રૂપિયા ખીચામાં હોય તો કાંકરિયામાં પગ મુકાય. કોંગ્રેસના શાસનમાં એવું નહોતું. હું તમને આ જીએસટીવીના માધ્યમથી કહું છું કે આ લોકોના પગલાં અહીંયા રહેશે તો આ પણ 5000 રૂપિયા કોઈના ખીચામાં હશે તો સ્ટેડિયમમાં પગ મૂકશે. આ વેપારીકરણવાળો પક્ષ છે. આ પ્રજાનો પક્ષ નથી. ભારતીય જનતા પાર્ટી આમાંથી કટકી કરશે, વેપારીકરણ કરશે. આગામી દિવસોમાં અહીંયા બહુ બધા કૌભાંડો થશે. આ ઊભા એ લોકોનો હું આક્ષેપ એટલે નથી કરતો કે આ મોટા અજગરોનું કામ છે. આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર આજે તમે જો એવા કયા ધંધા ચાલી ગયા કે ભાજપવાળાને કઢી ખીચડી ખાવા નથી ને અત્યારે 2,000 કરોડની પાર્ટીઓ થઈને ફરે છે. આ લોકો કૌભાંડ કરીને પ્રજાના પૈસા લૂંટીને આજે પક્ષ ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પક્ષ કહી શકે કે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ અમારા નેતા હતા, આ સ્ટેડિયમ એના પર નામ પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે સત્તામાં આવી તો કલર ચૂનો કર્યો છે પણ આમાં ભાજપને કાંઈ લેવા દેવા નહીં. તો જે નાગજીભાઈ છે, નાગજીભાઈ કહી રહ્યા છે કે જે કાંકરિયા જેમ ડેવલપ કરીને જે ખર્ચાળ બનાવી દેવામાં આવ્યું છે તેવું જ આગામી દિવસોમાં અહીંયા જોવા મળશે. તમે શું કહેશો બેન? આવી રીતે આક્ષેપ કરવામાં આવે છે કે ભાઈ આ આવી રીતે સરસ બનાવવામાં આવ્યું છે, જો કે થોડું કામ પણ હજુ પૂર્ણ થયું નથી, કામ પણ હજુ બાકી છે. આગામી દિવસોમાં અહીંયા ફી લેવામાં આવશે લોકો પાસેથી. देखो लोगों तो है ना ऐसे ही बोलेंगे, सब काम अच्छा हो तो ऐसे ही बोलने वाले. कोई भी काम अच्छा हो तो देख नहीं सकते. बराबर काम हो रहा है ना, विकास तो हो रहा है ना बापूनगर का. बस તો તેઓ કહી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો છે, કામ સારું થઈ રહ્યું છે એટલે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. શું કહે બેન, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં હતું ત્યારે આ જે તળાવની નાગજીભાઈ હમણાં વાત કરી છે એ તળાવને આ એકચ્યુઅલી સ્ટેડિયમ હતું. આની પૂર્વ ભૂમિકા હું આપને કહી દઉં. આ સ્ટેડિયમ હતું અને એની અંદર હું પણ ક્રિકેટ રમેલો છું અને બધા કોંગ્રેસના મિત્રો પણ ક્રિકેટ રમ્યા હશે, એ ના નહીં પાડી શકે. એને ખોદીને અને સ્ટેડિયમને ખોદીને તળાવ બનાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસનમાં હતી એ વખતે ખોદીને અને બિસ્માર હાલતમાં છોડીને એ લોકો જતા રહ્યા. નું નામ? હેતલ પંચાલ. હેતલબેન, બીજું શું કહેશો? બાપુનગરમાં શું સમસ્યા છે? 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી બસ વિકાસના નામે મોટા મોટા બણગા ફૂટતી આવી છે. પણ આજે તમે ઘરે ઘરે જઈને જે પ્રજાની સમસ્યા પૂછશો ત્યારે તમે જાણી શકશો કે પ્રજાની સમસ્યા શું છે. જ્યારે કોર્પોરેશનની ચૂંટણીઓ આવે ત્યારે વિકાસના નામે મોટા મોટા બણગા ફૂટીને તંત્રીઓ, મંત્રીઓ, સંત્રીઓ આવે ત્યારે રોડ ઉપર પાથરી દેવાના અને પછી એ જાય એટલે 3 મહિનામાં પાછા પ્રજાને જે હાલાકી હતી એ જ ભોગવવાની આવે છે. અત્યારે તમે જોઈ શકો ચોમાસા વગર પણ ઠેર ઠેર ગટરો ઉભરાતી જોવા મળે છે. પ્રજાને નથી ચોખ્ખું પાણી મળી શકતું, નથી રોડ રસ્તા સારા મળતા, તો એ પ્રજાના વિકાસના નામે શું મોટી મોટી વાતોના બણગા ફૂટે છે? શેના વિકાસની વાતો કરે છે? કયા વિસ્તારની જે ડ્રેનેજ? બાપુનગરના વિસ્તારની જ વાત કરું છું. ડ્રેનેજની વાત છે, ગટરની વાત છે. પર્ટિક્યુલર બાપુનગર જે અમારો મેઇન વિસ્તાર કહેવાય, અમરનાથ મહાદેવ મંદિર, એની મેઇન રોડ રસ્તા અત્યારે હાલ તમે જોઈ શકો તો રોડ ઉપર મેઇન રોડ ઉપર ગટરો ઉભરાતી જોવા મળશે. ચોખ્ખું પાણી નથી પીવાનું મળી શકતું અને મોટા મોટા બજેટો ફાળવીને એક નાની નાની જે રોડ ઉપર નાના નાના કામો જ્યાં રોડની અમે અરજીઓ કરેલી હોય ત્યાં પેચવર્કો થીગડા મારી મારીને મોટા મોટા બજેટો ફાળવે છે અને વિકાસના નામે પ્રજાની સામે ચરી ખાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ખોટા ખોટા તમે વિકાસના નામે બણગા ફૂટવાના બંધ કરો અને પ્રજાની સમસ્યાને આગળ એમની જવાબો સાંભળો અને એમની સમસ્યાનું નિરાકરણ કરો. ભાઈ, બાપુનગરની વિધાનસભાની સીટ ગુમાવી છે કોંગ્રેસે, કેમ ગુમાવી છે? તમે લાલ બહાદુર શાસ્ત્રી એપાર્ટમેન્ટમાં આવો, મારી વાત સાંભળો અને એ ભાઈ કહેશે ને વિધાનસભાની સીટ ગુમાવી છે, કેમ ના તમે જીતી શક્યા? એ અમને એ ડ્રેનેજની સમસ્યા એમની છે. કેમ જીતી નહીં શક્યા? કેમ નહીં જીતી શક્યા? એમને અપક્ષ ઉમેદવાર કેટલા ઊભા રાખ્યા હતા એમને પૂછજો, પૈસા આપીને. કેમ? કેમને ડર હતો અમે હારી જઈશું એટલે એમને અપક્ષો ઉમેદવારો ઊભા કરવા પડ્યા ફરજિયાત.
11,000 ને સમથિંગ એટલા વોટથી હાર્યા છીએ. એ 14-15ની વાત કરે ખોટી વાત છે, મારી પાસે હિસાબ છે ટોટલી. ડ્રેનેજની જે કહી શકાય કે જે મેઇન ડ્રેનેજ અને પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, જે વાત કરવામાં આવે છે ખાસ કરીને જે આ લાલ બહાદુર શાસ્ત્રી જે સ્ટેડિયમ છે તેની વાત કરવામાં આવે છે, જે તે બનાવવામાં આવ્યું છે પરંતુ હજુ થોડી જે કામગીરી છે તે હજુ પણ બાકી છે. વૃક્ષારોપણની વાત કરવામાં આવી હતી. કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે? એવું કહેવામાં આવે છે કે જે મોટા પાયે વૃક્ષો વાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ તો ગણ્યા ગાંઠિયા વૃક્ષો વાવ્યા છે, લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાની વાત. બેન, હવે તમારો કેમેરો ન્યાય કરે. હું તમને વિનંતી કરું છું, 1,25,000 વૃક્ષો અહીંયા જ છે. તમારો કેમેરો ગોળ ફેરવી દો અને સાચું જૂઠું બધું તમે ન્યાય કરો. 1.25 લાખ વૃક્ષો બાપુનગરની અંદર અને અમે જ વાવ્યા છે. આ તળાવની અંદર જ 1.25 લાખ વૃક્ષો, 1.25 લાખ. અને આપ જોઈ શકશો, એમાં કોઈને પૂછવા કરતા તમે ચારે તરફ જોઈ લો, ચેક કરી લો. અને ગણવાની છૂટ છે, તમારે ગણવું જ જોઈએ. નાગજીભાઈ, 1.25 લાખ વૃક્ષો, 1.25 લાખ વૃક્ષો છે. કઈ ભાજપનું કઈ ફાર્મ હાઉસ થોડી છે? આ તો કોંગ્રેસે બનાવેલું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પ્રજાનું છે, કોંગ્રેસનું એ નથી. ભાજપ વાળા જેમ કે ગુજ્જર પરિવારનું ફાર્મ હાઉસ હોય એમ કહી રહ્યા પ્રકાશભાઈ. તો આ તો પ્રજાનું છે, આ ક્યાં ભાજપનું છે? અમે કહીએ છીએ કે ભાજપ વાળા, તમે પાકેલા રોટલા પર બેઠા છો તો બેઠા. હવે તમારું ભવિષ્ય શું? તમે બાપુનગરની પ્રજાને ગઈ વખત ગુમરાહ કરીને જીતી ગયા છો. આ વખતે તમારું ભવિષ્ય શું? ચારે કાઉન્સિલરો અમે કેમ વારંવાર કહીએ છીએ કે ટિકિટ આપો, આ લોકોને ચારને ટિકિટ આપો. કેમ અમે અમારી ટિકિટ માગવી જોઈએ ને, અમારે કોંગ્રેસની, ભાજપની કેમ માગીએ છીએ? આ લોકોને પગ મૂકવાની જગ્યા નથી. અમે છાતી ઠોકીને બેન કહીએ છીએ જીએસટીવીના માધ્યમથી. ચૂંટણી પછી પણ મારું આર્યું બતાવજો કે નાગજીભાઈ કીધેલું કે આ ચારે કાઉન્સિલરોને રિપીટ કરો ને રિપીટ ભગવાન કરે અને અમારી જીત કેટલી મોટી થાય છે એ પ્રકાશભાઈ તો કદાચ આંકડામાં એમના કેલ્ક્યુલેટરમાં નહીં આવે. કે કમલમથી એ લોકોને જે આ નેતાઓ છે પ્રકાશભાઈને બધાને એક સૂત્રીનો ઠરાવ જ હોય છે કે જેટલું જુઠ્ઠું બોલો એટલા મોટા હોદ્દા, જેટલું કૌભાંડ કરો એટલું મોટું પદ. આ ભારતીય જનતા પાર્ટી નીતિ છે. જ્યારે કોંગ્રેસનો કાર્યકર પબ્લિકમાં નીચેથી આવેલો વ્યક્તિનો માણસ છે. કોંગ્રેસનો કાર્યકર 100% હું માનું છું ગરીબ હશે પણ ઈમાનદાર હશે. ભારતીય જનતા પાર્ટી જેમ ભ્રષ્ટાચારી નહીં હોય. આજે ભારતીય જનતા પાર્ટીના જેટલા માથામાં ઉભાઈનો વાળ છે ને એટલા જ એમના કૌભાંડો છે. આ લોકો સજ્જન છે, કારણ કે નાના છે. આ લોકોના હાથમાં કાંઈ આવવા નથી દેતા, એ હું કહું છું. હું કોઈ દાડો વ્યક્તિગત આક્ષેપ કરતો નથી ભાજપ પર. આ બધા ઈમાનદાર લોકો છે. પણ આમના મોટા જે અજગરો છે એ પ્રજાના પૈસા ખૂબ લૂંટે છે. તો જીએસટીના માધ્યમથી વિનંતી છે કે આ લોકોના પગલાં કાઢો અને બાપુનગરમાં કોંગ્રેસ આવે, ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસ આવે અને જીએસટીવીના માધ્યમથી પ્રજાને પણ વિનંતી કરું છું. છેલ્લો સવાલ નાગજીભાઈ, કોંગ્રેસ આવશે તો કયા કામો કરશે? શું? જો હું ચોખ્ખું જ કહીશ, હું આ ભાજપની જેમ બણકા નહીં ફૂંકું. ગટરનો પ્રશ્ન હાલના તબક્કે ગટર ડ્રેનેજ લાઈન 5500 મકાન આવેલા છે. 1954માં ગટર નંખાણી, 60માં નંખાણી, પછી ગટર નંખાણી. આ લોકો હળિયા લઈને જાય છે ને ફોટા પડાવે છે ને કે આ અમે ગટર સાફ કરેલા. પણ તમે કાઉન્સિલર છો ને ગટર સાફ ફોટો મૂકો તમે. અમારી પહેલી પ્રાયોરિટી, અમે આ લોકોની જેમ બણકા નહીં ફૂકીએ લાખના કરોડના નબજોના. ગટર, પાણી, લાઇટ, એટલે પ્રજાને કાંઈ નથી જોતું. પ્રજા મત આપે છે એને તો ગટર, પાણી, લાઇટ આપો તો બહુ છે. તમે બણકા ફૂંકવાના બંધ કરો. તમારા બણકા છે એ તમારે જ્યાં કરતા હોય ત્યાં કરો ભાષણોમાં. પ્રજાને ગટર, લાઇટ, પાણીનો પ્રશ્ન છે. આગામી દિવસોમાં અમારા કોંગ્રેસના જે ઉમેદવારો 4 આવશે એનો પહેલી પ્રાયોરિટી હશે ગટર, પાણી, લાઇટ. આ લોકોના શાસનમાં હજી પ્રજા એમાં ફાંફા મારે છે અને આ તો જો કેવી મોટી મોટી વાતો કરે બધા. અચ્છા પ્રકાશભાઈ, શું લાગે છે તમારા 4 પેનલ રિપીટ થશે કે શું અને ભાજપ આવશે તો શું? કોંગ્રેસના મિત્રો શુભેચ્છાઓ આપી રહ્યા છે. અમે તો ભારતીય જનતા પાર્ટીના બેન કાર્યકર્તા છીએ. ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માગવાનો પણ સિરસ્તો નથી. પાર્ટી નક્કી કરતી હોય છે જે કોઈ કાર્યકર્તાને જે કામ આપે એ કામ આપણે કરવાનું થાય છે. પણ એમને ચિંતા કરવાની છે એમની ટિકિટોની, કારણ કે ખૂબ બેનરો ચારે બાજુ લટકાયા છે અને પ્રયાસો કરી રહ્યા છે. એટલે એમને ખબર છે. અને હજી હું કહું છું નાગજીભાઈ, એમના હાથ ઉપર અત્યારે તમારો ચાલુ કેમેરામાં લાઈવની અંદર હું વિનંતી કરું છું, છાતી ઉપર હાથ મૂકીને કહી દે પ્રકાશ ગુર્જરને હરાવી શકાય, હું ચૂંટણી નહીં લડું. તમારા માધ્યમથી કહું છું, છાતી ઉપર ઈમાનદારીથી ભગવાનનો સોગંદ ખાઈને કહી દે. એમને પોતાને ખબર છે એમની શું પરિસ્થિતિ છે. એમને બેન ડિપોઝિટ બચાવવાના ફાંફા થશે આ કોંગ્રેસ પાર્ટીને. આ ચૂંટણીની અંદર એમને કોઈ પણ જગ્યાએ જવા લાયક નથી. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ડિપોઝિટ બચાવવાની છે. અને હું બધાને કહું છું કોઈ સારો ઉમેદવાર લાવજો એટલે લડવાનું કંઈક લડવા જેવું લાગે. અને પ્રજાના પ્રશ્નો ઉઠાવજો, સાચા ઉઠાવજો. તમે બિનજરૂરી આક્ષેપો કરી રહ્યા છો જે માની ન શકાય. ગટરો નવી નખાઈ નથી, 1954ની ગટરો નખાઈ છે. વાતમાં દર્શક મિત્રો વિચારજો કે આ વાત કયા લેવલની જૂઠાણું છે. હમણાં જ બાપુનગર વિસ્તારની તમામ ગટરો નવી નખાઈ છે. અને અત્યારે હાલ આપણે જવું હોય તો મીડિયા તરીકે હું આપને કહું છું, ઇન્દિરા ગરીબનગરની અંદર જે જૂનું વરસાદી નાળું હતું,
વર્ષો જૂનું એની જગ્યાએ નવી ગટર લાઈન નાખવાનું કામ અત્યારે વર્તમાનમાં ચાલુ છે. એટલે થોડુંક સત્યની નજીક આવો. તો જે પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, ડ્રેનેજ લાઈન નંખાઈ છે, ડ્રેનેજ લાઈન નથી નંખાઈ, વરસાદ પાણી ભરાય છે, વરસાદી પાણી નથી ભરાતા, પાણી સ્વારસ્યાની સમસ્યા ઓછી થઈ ગઈ છે, વગેરે જેવા આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ કહી રહ્યું છે કે જે આગામી જે ચૂંટણી છે તે ચૂંટણીમાં જે ભાજપ છે તે ભાજપને પરાજયનો સામનો કરવો પડશે અને જે બાપુનગર બેઠક છે તે કોંગ્રેસના ફાળે આવશે. ત્યારે આ બેઠક કોના ફાળે આવે છે તેનો જે આધાર છે તે મતદારો પર છે. મતદારો કોને પસંદ કરે છે તે ચૂંટણીના પરિણામ પર જોવા રહ્યું. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અધિયારું, GSTV, અમદાવાદ.